જય માતાજી મિત્રો, 10 દિવસ પહેલા આ ભાઈએ હરીફાનો એક ફોટો વિડીયો બનાવ્યો હતો AI થી, બરોબર. અને અમારા ચાહકોને બહુ સપોર્ટ કર્યો હતો અને બહુ મને કોમેન્ટ કરી હતી કે ભાઈ વિડીયો ઉતારી લે, એનો વિડીયો ખરાબ આવતા નહીં. તો આ ભાઈએ એના જવાબમાં બધા ચાહકોને ગાળો લખતો હતો, બરોબર. એટલે મેં પછી કોમેન્ટ કરી ટૂંક જ સમયમાં તારા હંગાત હું મુલાકાત કરું છું. તો આજ મેં મુલાકાત કરી અને પોલીસ સ્ટેશનમાં અને વહીકલ ઓફિસે લાવ્યો અને તમારા બધાની હું માફી મંગાવડાવું છું. માફી માંગ એસપી હિન્દુસ્તાનની ટીમને અને જે ચાહકોને મેં ગારું બોલ્યો એ બધાની હું માફી માંગુ છું. હરીફાનો ખોટો વિડીયો બનાવતો હરીફાની હું માફી માંગુ, આખા સ્ટાફની માફી માંગુ. આજ પછી આવો કોઈ વિડીયો હું નહીં બનાવું અને હવે પછી આવ્યો હવે પછી આવે કોઈ ભૂલી થાય. અને હા મિત્રો, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે એક કોમેન્ટો મેં જોઈ હતી, એમાં તમે મને બહુ એટલે બહુ સપોર્ટ કર્યો હતો. મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમના ભરતજીએ આ ભાઈને કેમ માફી મંગાવી, તો ચલો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીએ. મિત્રો, આ ભાઈએ ઇન્સ્ટાગ્રામની અંદર હરીફા અને એક છોકરી સાથે AI થી ફોટો એડિટ કરીને અપલોડ કર્યો અને એનો વિડીયો ઇન્સ્ટામાં અપલોડ કર્યો અને વિડીયો મિત્રો અચાનક વાયરલ થઈ ગયો અને એ વિડીયો મિત્રો ખરાબ બનાવવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાંથી એસબી હિન્દુસ્તાની ટીમ સુધી પહોંચી ગયો. પછી મિત્રો આ એસબી હિન્દુસ્તાની ટીમના લોકોએ આ વિડીયોમાં કમેન્ટ કરી, ત્યારે આ ભાઈએ વળતો એવો જવાબ આપ્યો, ગાળો લખવા માંડ્યા. આ ભાઈને એવું હતું કે એસબી હિન્દુસ્તાની ટીમ વાળા અમને કઈ નહીં કરે, પણ મિત્રો ભરતસિંહે એવી કમેન્ટ કરી હતી કે ભાઈ થોડા દિવસ શાંતિ રાખો, હું તમને જરૂર મળું છું. અને મિત્રો ફાઇનલ આજે માફી મંગાવી દીધી. કારણ કે તમે જોતા હશો સોશિયલ મીડિયાની અંદર એસબી હિન્દુસ્તાની ટીમના કેટલા સામાજિક, ધાર્મિક અને કોમેડી વિડીયો આવે છે. મિત્રો કોઈ પણ જાતના ખરાબ વિડીયો એસબી હિન્દુસ્તાની ટીમના નથી આવતા. એમનો આજ સુધીનો રેકોર્ડ છે. કારણ કે એમના વિડીયોમાં કોઈ પણ જાતના સ્ત્રીના વિડીયો નથી આવતા. અને મિત્રો આ ભાઈએ તો હરીફા સાથે એક છોકરીને AI થી વિડીયો બનાવી દીધો અને અપલોડ કર્યો અને મિત્રો અચાનક જ વાયરલ થઈ ગયો. પછી મિત્રો આ ભાઈની કાર્યવાહી કરી ભરતસિંહે અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા. અને મિત્રો અત્યારે આ જે વિડીયો તમે જોયો છે એ તેમની ઓફિસમાં લાઈને બનાવવામાં આવ્યો છે. અને મિત્રો આમ તો આ વિડીયો ના બનાવોત, પણ બીજા લોકોને પણ ખબર પડોત કે આ વ્યક્તિઓ, આ માણસો કોઈ દિવસ ખરાબ વિડીયો નથી બનાવતા અને અમુક મિત્રો વ્યૂઝ મેળવવા માટે આવા ખરાબ વિડીયો અપલોડ કરતા હોય છે. એટલે મિત્રો ભરતસિંહે જણાવ્યું છે કે આમ તો હું અપલોડ ના કરોત, પણ અમુક લોકોને ખબર પડે ને કે તમે આવા ખરાબ વિડીયો બનાવો તો અમને કેટલું નુકસાન પડે છે. કારણ કે મિત્રો એમની ચેનલ ઉપર કે એમની કોઈ પણ આઈડી ઉપર આવા કોઈ પણ જાતના ખરાબ વિડીયો કોઈ દિવસ નથી આવતા. તમે બધા જોતા હશો તો તમને ખબર જ હશે. અને મિત્રો આખરે આ ભાઈને આજે માફી મંગાવી છે અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યા છે. અને એસબી હિન્દુસ્તાની ટીમ તમે બધા જાણતા હશો કે ગુજરાતની અંદર 1 નંબરની યુટ્યુબ ચેનલ કહેવાય તો અત્યારે હાલ એસબી હિન્દુસ્તાની છે. કારણ કે મિત્રો તેમના કોમેડી વિડીયો અત્યારે હાલ એટલા બધા પોપ્યુલર ચાલી રહ્યા છે કે ઓછા ટાઈમની અંદર ઘણા બધા વ્યૂઝો મળી રહ્યા છે. મિત્રો તેમની મહેનત છે એ માટે અત્યારે હાલ એટલા બધા ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. અને મિત્રો કોઈ પણ વ્યક્તિ આવીને આવા ખરાબ વિડીયો અપલોડ કરે તો મિત્રો એની સાથે કાયદેસરની કાર્યવાહી કરવી જ પડે. અને આ ભરતસિંહે મિત્રો તેમને માફી મંગાવી. કારણ કે આ માફી ના મંગાવી હોત તો આ વ્યક્તિ બીજી વાર ભૂલ કરત. એટલે મિત્રો આ ભૂલ ના કરે એ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો મિત્રો તમે એસબી હિન્દુસ્તાનીને સપોર્ટ કરતા હોય તો કમેન્ટમાં આ ભાઈ વિશે શું લખવા માંગો છો એ લખી દેજો. અને તમે એસબી હિન્દુસ્તાની ટીમના બધા એક્ટરોને જાણતા જ હશો તો તમારો ફેવરેટ એક્ટર કયો છે એ કમેન્ટમાં જણાવજો. અને મિત્રો આજના માટે આટલું. આ માહિતી હતી એ તમને જણાવી. તો મળીએ એક નવા વિડીયો સાથે.